જેમ જેમ જનરેશન ચેન્જ થતી જાય છે ને એમ બધાની અંદર વીકનેસ આવતી જાય છે. આ તો આળસુ છે, આના જેવો તો આળસુ છે ગાઈસ. પણ જો ગાઈસ માં જેવી છે, જેવી માં એવી ને એવી બેટી, બંને સરખી છે. જો આને છે ને ગાઈસ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નહીં આપવાનો થતો. મારી સાચી ભાણી હોય ને તો ગાઈસ શર્મિષ્ઠા છે. જેને પણ ઓર્ડર કરવાનો હોય સ્પેશિયલી આ સમીને મળી લેવાનો. આ છે યુનિફોર્મ ને આ બાજુ છે ને ગાઈસ આ છે જો ખરખંટી. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગમાં. તો ગાઈસ આજે આપણે આવ્યા છે વિકેશના ઘર. આ છે જો વિકેશ ગાઈસ. તો અહીંયા આવે ને ગાઈસ એટલે છે ને મોટી મોટી ફાળે છે. આજે આપણે એને ઘર આવ્યા ને તો ગાઈસ કહીને બહુ બધા શર્મા છે. અને આ છે ગાઈસ વિકેશનું ઘર, જે તમે જોઈ શકો છો અંદરથી. જો થોડું ઘણું જે પણ કામકાજ બાકી છે, જે પ્લાસ્ટર કરવાનું એવું બધું, લાઇટ બાઇટ લગાવવાનું લગાવશે વિકેશ. આરામ જે વિકેશ. અને ગાઈસ આજે છે ને તમને પહેલી વખત આપણે છે ને નહીં એ તો નહીં આવવાનું. જો આ છે ગાઈસ પુષ્પા. એ તો છે ને ગાઈસ બહુ બધી શર્મા એમ આપણા બ્લોગ વિડીયોની અંદર નથી આવવા માંગતી, પરંતુ આપણે છે ને મનાવીશું ને લાવશું. જો પહેલી સંતાઈ ગઈ છે, ઉપર જાય છે ગાઈસ. અને આ બાજુ છે ગાઈસ બધી પાઇપ મૂકેલી છે, જે વાયરિંગ કરતા જે બચી છે ને વાયરિંગ કરવા માટે જે બચી એટલે એ મૂકેલી છે. અને આ બાજુ છે ગાઈસ મંદિર, એટલે કે બનશે પછી એમ, પરંતુ મંદિર માટેની જે તૈયાર કરવાનું છે ને બધે કમ્પ્લીટ કરેલું છે. જો અત્યારે બધું સામાન મૂકેલું છે, કંઈ કંઈ લોખંડ તાર છે એવું બધું. જ્યારે પ્લાસ્ટર બધું થઈ જશે એટલે પછી અહીં મૂકાશે ભગવાનના ફોટા. ને ઉપર બધું છે સામાન મૂકેલું છે કંઈ કંઈ સાદલી પર. આ છે આપણે બે રંગનું વ્યૂ. અને હવે બતાવું છું આ બાજુ. તો આ બાજુ તો છે ને ગાઈસ બધું કચરાપાટી છે. જો બધી ઘર વખરી સામાન જેની અંદર કંઈ કંઈક અલગ અલગ બધી મૂકેલી છે. આ છે આપણે પેલું વાળ ઊંચા કરવાનું મશીન, ગરમ મશીન કેવું કે બરાબર ને ઉપર તો ભાલ. અને આ છે આપણે વિકેશનું રિક્ષાનું ટાયર. અને આ બાજુ છે ને ગાઈસ આ છે જો ખરખંટી, જે ગાઈસ અત્યારે છે ને હવે મોસ્ટ ઓફલી છે ને બધા ઘરે આ વપરાતી નથી એમ. કારણ કે ગાઈસ તૈયાર બધા એમ શું કહેવાય પેલી ઘંટીએ જાય ને દડાઈ લાવે ને કોઈ પણ આવી બધી મહેનત કરવા માંગતો નથી. જે પણ આપણા મહેનત કરનારા હતા એ બધા હવે છે ને આળસુ થઈ જાય છે. જેમ જેમ જનરેશન ચેન્જ થતી જાય છે ને એમ બધાની અંદર એક શું કહેવાય વીકનેસ આવતી જાય છે. તો આવું બધું છે ને પેલી બાજુ છે ગાઈસ સ્ટડીનું સામાન. એ છે ને આ છે યુનિફોર્મ ને તે કોઈને તારા ને તો કોઈ નહીં કોઈનું નહીં સમી. ઓ મેં તો યુનિફોર્મ કીધું. આ તો વિકેશના પપ્પાની ટી શર્ટ હોયલી ગાઈસ. આ જો આ હું મૂકેલું છે चन्ना, और ये टेबल के पहिए, और ये तराजवा. इसका यूज़ क्यों नहीं होता अभी? हाँ डिजिटल आ गया ने, डिजिटल काट आ गया. અને આ છે ડીજે, જે લગ્નમાં જાય છે ને વાગે છે ને ગાઈસ. એ અત્યારે વર્દી નહીં ને એટલે ઘરે શું કહેવાય બ્રેક લીધેલો છે એમ પડેલી છે ફ્રીમાં. જેને પણ ઓર્ડર કરવાનો હોય સ્પેશિયલી આ સમીને મળી લેવાનો. આ આવે ને છે ને આનો કોન્ટેક્ટ નંબર તમને છે ને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. આનું છે ડીજે કેવું તારે ને? જો હા કીધું. જેને પણ લઈ જવાનું હોય ગમે ત્યાં લગ્નમાં નાનો મોટો પ્રસંગ હોય, બર્થડેથી માંડીને કોઈ પણ પાર્ટી હોય તો આને કોન્ટેક્ટ કરી લેવાનો. સમીબેન, શર્મિષ્ઠા એટલે આનું નિક નેમ છે સમી, બાકી પ્રોપર નામ છે આપણે શર્મિષ્ઠા. અને આ છે પુષ્પા, જેને ગાય છે ને આપણે પહેલી વખત આપણો બ્લોગ વિડીયોની અંદર લાવી રહ્યા છીએ. લગભગ આપણે છે ને 1.5 વર્ષ જેટલો થઈ ગયો છે આપણે બ્લોગ વિડીયો બનાવતા. બાકી જો આને છે ને ગાઈસ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નહીં આપવાનો થતો. જો એટલી બધી શરમાય છે. જો કંઈક તો બોલ. બાકી શર્મિષ્ઠા તો કોઈ દિવસ શરમાવાની નથી કે આને તો બધું જ બોલતા પણ આવડે. આપણા દરેક બ્લોગની અંદર છે ને એ આવેલી જ છે. જ્યારે પણ આપણા ઘરે હતા ત્યારે ઘર હતા તે બ્લોગની અંદર અત્યારે અહીંયા આવ્યા ને તો પણ ગાઈસ સારો એવો રિસ્પોન્સ આપે છે. જો એની અંદર છે ને ગાઈસ કોઈ પણ પ્રકારની ડર અને શરમ નથી એમ. ને જો ગાઈસ આ કોણ છે? જો ઉપર ચડેલું છે માંદરું. ઉપર કેમ ચડે બોલ? એ તો ગાઈસ બોલ લેવા માટે છે ને ઉપર ચડી ગયેલો. જો એ પણ પાછું ગ્રાઉન્ડમાં નહીં રમવાનું, ઘરની અંદર રમવાનું. અહીં છે આ બેસ્ટમેન છે, આ બોલર છે. કયો બોલર ખબર? બુમરા નહીં,
આને શું કહેવાય આપણે સુપડા સાપ બોલે इसका बंडा फटा हुआ તો ગાઈસ હવે છે ને આપણે થોડી ઘણી આરામ કરી હતી અને પછી પાછા આપણે ઉઠી ગયા છે અત્યારે હવે અને ગાઈસ આપણે અહીં ઊંઘ્યા હતા આ ખાટલા પર પરંતુ ગાઈસ એટલો મસ્ત મજાનો પવન આવતો હતો ને કે ના પૂછવા હતા જાણે કે એસી નો પવન આવતો ને એવી ફિલિંગ થતી ગાઈસ એક નંબર આમ બહારથી પવન આવતો હતો અહીં પણ મસ્ત હતો બાકીના વિકેશને બધા છે ને રમવા માટે એમ કરીને ગાઈસ આપણને પહેલા રૂમમાં છે ને ખાટલો મૂકી આપ્યો હતો અને આ બાજુ છે ગાઈસ વિકેશનું કુલર જો બગડી ગયેલું છે અત્યારે કંઈક બળી ગયું છે મોટર બોટર એવું અને હવે છે ને ગાઈસ આપણે બતાવવાના છે તમને ભેંસ જો એ ગાઈસ આના આ છે ને ગાઈસ આપણા ઘરેથી ભેંસ લાવ્યા હતા લગભગ 3 વર્ષ જેટલા થઈ ગયા છે જો આવી નાવી ભેંસ છે ને ગાઈસ આપણા ઘરે પણ છે આની માં છે ને ગાઈસ એ ને આની બેટી એક આ છે જો વિકેશ છે ને ગાઈસ ફૂલ સારવાર રાખે છે જેના કારણે જો કેટલી મજબૂત થઈ ગઈ છે હટ્ટી કટ્ટી બરાબર ને વિકેશ ચારો પાણી આપે કે નહીં સાચું બોલ દે તું નહીં આપતો એલા મન નહીં લાગતું તું આપે બાકી ગાઈસ જો ઓળખે કે નહીં મને ઓળખે કે નહીં લાગે છે કે ગાઈસ આપણને છે ને ઓળખી લીધા એમ કારણ કે મારા ઘરનો સભ્ય આવી ગયો એવું લાગતું છે ભલે પ્રાણી આપણે શું કહેવાય મૂંગો છે બાકી એ બધું જ જાણતું હોય છે એમ ખાલી બોલી નથી શકતો એટલો જ વાંધો છે બાકી બોલી શકે પરંતુ આપણે એમને ભાષા છે ને સમજી નહીં શકતા એમ બાકી જો આ એની બેટી છે બીજી આ પણ જો ગાઈસ માં જેવી છે જેવી માં એવી ને એવી બેટી બંને સરખી છે જો કેટલી શાંત સ્વભાવ છે ગાઈસ તમે જોવો તો ખરા કેટલી શાંતિથી ઊભી રહે છે આપણા વાળી તો છે ને ગાઈસ આપણે નજીક જઈને એટલે પેલી મારવા જ આવે એમ એની અંદર શું કહેવાય કોઈ ઘર ને કોઈ પારકું કોઈ સમજે નહીં જો સાઈડે આવી ગઈ છે બાકી જો કેટલી મસ્ત જો અને આ બાજુ છે ગાઈસ એ કેમ કેમ ચમક્યો કઈ આ તો ચમકી નહીં આવું નહીં કરવાનું અને આ બાજુ જો ગાઈસ કેટલો મસ્ત મજાનો ઊંઘે છે આ લાગે છે થોડોક આળસુ છે ઊંઘ જ કરે નહીં જ્યારને આપણે આવ્યા ને ત્યારના ગાઈસ અહીં અહીં બેઠેલો હતો અને આમે જ ઊંઘતો હતો એમ દેવલો નામ પાડેલું છે કે પુષ્પાને કોઈ નામ પાડલો આવું ગાઈસ તો પુષ્પા છે ને એનું નામ શું હું દેવાંશ પાડેલું છે એવું કહે છે અને પેલીનું બુટી ને મોટીનું મોટલીનું મોટલી એ બરાબર એટલે અલગ અલગ નામથી બધા ઓળખાઈ જાય નહીં મોટલી કહો એટલે પેલી મોટી બુટી કહો એટલે પેલી અને આ દેવલો દાંતણ બાતણ કરે કે નહીં કે બ્રશ આ તો આળસુ છે આના જેવો તો આળસુ છે ગાઈસ અને હવે ગાઈસ આપણે આવી ગયા છે વિકેશની દુકાનની અંદર તો અત્યારે છે ને ગાઈસ વિકેશના મમ્મી પપ્પા નથી એટલે છે ને આપણે દુકાનની અંદરથી કંઈક ચોરી કરી લેવાનું છે મોંઘું વસ્તુ હોય ને એવું ચોરી કરવાનું ના એવું નહીં તો ચોર કહેતા પબ્લિકને ચોર કહેતા ફાવે ને આપણે સ્વીકારતા ફાવે બાકી આ બધી છે ને અલગ અલગ વેરાયટી મૂકેલી છે લોલીપોપ ને બધી નાની ખટાની તો હું ચોરી કરું બોલ આજે અમારે ત્યાં આવે ને તો બહુ બધું તો ચોરી કરે ને આ છે ખાસ ગાઈસ આપણે ચોરી કરવાનું તો આજે છે ને આજે આપણે આવ્યા છીએ તો આપણો વાર છે ચોરી કરવાનો તો ચાલો ગાઈસ આપણે ચોરી કરી લઈએ છીએ કંઈક શું કરીએ આપણે છે ને પૈસાની જરૂર નથી પૈસા સિવાય બીજું એમ ખાવાની આઈટમ તો ચાલો ફટાફટ ચોરી કરી અને ફ્રીજની અંદર શું છે ગાઈસ તમને બતાવું છું જો આ છે ઠંડા જેની અંદર મોસ્ટ ઓફલી બધા કયા છે અલગ અલગ પ્રકારની થમ્સ અપ છે પાણીની બોટલ આ તો છે ને ગાઈસ આપણને પાણી જ પીવડા કરે એમ આખો દિવસ મહેમાન આવે તો મહેમાન માટે કંઈક નવું પીવડાવવું પડે કે નહીં આ જે જૂની વેરાયટીના પેલા આપણે કાચવાળા નહીં આવતા હતા ગાઈસ એ છે જો ફેન્સી हैप्पी 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 पहला कितना फल पड़े की हुई गज्जे नहीं मिले हैप्पी नहीं हुई हैप्पी नहीं મળે કે પૂરી થઈ જાય नहीं मिला તો હવે વારો આપણો ચોરી કરી લમ ને કઈ શર્મિષ્ઠાન ગુસ્સા આ કામ થયું
બરાબર ગાઈસ આપણા માટે છે ને વિકેશ પાકી કેરી પાડી છે સ્પેશિયલ આ સિઝનની પહેલી કેરી જે આપણે વિકેશના ઘરે ખાવાના છે પાકેલી છે ને લઠક તો નહીં ને? હે ધોવે છે પેલી બાજુ ગાઈસ વિકેશ પેલી બાજુ ખોવે છે અને આ આમાં છે આ છે વિકેશની કેરીનું ઝાડ જો પાણી બરાબર આપતો હોય તે ને એકદમ પાકે અરે ફટાફટ પાણીની કમી નથી મારામાં તારામાં જ કમી હવે તે અમારે રોજ પાણી તું પણ રોજ તે હોય આ છે ગાઈસ શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની ગાઈસ ને એક વિશિષ્ટ તમને કહાની કહું છું તમે કદાચ નહીં માનો અહીં બે એક વાત કહું છું સાચું બોલવાનું નહીં આજે છે ને ગાઈસ આપણે બપોરે ઊંઘતા હતા એટલે આવ્યા ને આપણે આમને મીકવા આપણે ઊંઘતા હતા ત્યાં છે ને ગાઈસ બધા છે ને જતા રહ્યા બાકી આ શર્મિષ્ઠા છે ને આપણે ઊંઘતા હતા ને આપણે ખાટલે બેઠી તેમ આપણી જોડે એમ એટલે ગાઈસ છે ને આપણે બહુ બધી કેર કરી છે બીજાને કોઈને પડેલી હતી કે નહીં હતી બાકી ગાઈસ છે ને શર્મિષ્ઠાને છે ને બહુ બધી એમ શું કહેવાય આપણા માટે શું કહેવાય લાગણી હતી ગાઈસ એમ એટલે છે ને મારી સાચી ભાણી હોય ને તો ગાઈસ શર્મિષ્ઠા છે આ તો છે ને ગાઈસ આને તો કોઈ નક્કી નહીં મળે અને આ બીજા નંબર પર આ આવે છે વાક નથી ગાઈસ ખાલી શું કહેવાય છે આ કે શરમાય બહુ ને એટલા માટે બાકી આ છે ને ગાઈસ આવી જાય ને આપણા ખોળવાળા બાકી ગાઈસ છે ને આપણી બહુ બધી કેર કરી છે એમ અને ગાઈસ જોતામાં જો રાકેશભાઈ પણ આવી ગયા છે આપણાને લેવા માટે અને એક બીજો આવે છે લાલા આજે ગાઈસ લાલો ઉદાસમાં નથી એકદમ પાવરફુલ છે ટ્રેક્ટરમાં હવા ખાતા હોય ને એટલે બટ ફટાફટ સિર મહેમાન દે ગયા સિર રાકા સિર તો ગાઈસ અત્યારે છે ને આપણે આવ્યા હતા માવા લેવા માટે અને લઈ પણ લીધા છે કઈ કંપનીના ખબર કહાની નહીં ગોવિંદ કંપનીના જે ગાઈસ ઓરિજિનલ માલ આવે છે આમને ખબર એ ખાય છે કેવું બરાબર ઓકે છે ને ઓકે છે જો ગાઈસ આ પેલી જૂની વેરાયટીના છે પરંતુ અલગ અલગ કંપનીના હોય છે ખાલી કાગળ ઉપરનું હોય છે બાકી ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ ચેનલ પર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મળીશું પાછળ નવા કંઈ આવા જ બ્લોગની અંદર